જે લોકો ઉત્તરાયણના દિવસે આ 7 વસ્તુ દાન કરે છે તેમનું શું થાય છે? મિત્રો, તમારું ફરી એકવાર સ્વાગત છે। મકર સંક્રાંતિના દિવસે ભૂલથી પણ આ 2 વસ્તુઓનું દાન ન કરવું જોઈએ નહીં, તો દેવી લક્ષ્મી ગુસ્સે થઈને ઘર છોડીને ચાલ્યા જાય છે। પછી તમે ભલે ગમે તેટલી પૂજા પાઠ કરો, મહેનત કરો, ઘરમાં વર્ક જ રહી નથી। મિત્રો, વિડિયોમાં સ્પષ્ટ રીતે માહિતી આપવામાં આવી છે, તેથી જ વિડિયો અંત સુધી જુઓ। કહેવાય છે કે અધૂરું જ્ઞાન કોઈ કામમાં આવતું નથી અને તે ખતરનાક સાબિત થાય છે। સૌપ્રથમ તો મિત્રો, તમને જણાવીએ કે વર્ષમાં 12 સંક્રાંતિ આવે છે, પરંતુ જ્યારે સૂર્ય ભગવાન મકર રાશિમાં પ્રવેશ કરે છે, તેને મકર સંક્રાંતિ કહેવામાં આવે છે। મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાનની પૂજા કરવી ખૂબ જ શુભ હોય છે। પૌરાણિક માન્યતાઓ અનુસાર મકર સંક્રાંતિના દિવસે સૂર્ય ભગવાનના તેમના પુત્ર શનિના ઘરે જાય છે। શનિ મકર અને કુંભ રાશિના સ્વામી છે અને તેથી તેઓ મકર સંક્રાંતિના દિવસે મળે છે। પરંતુ તેની સાથે અમે તમને જણાવી દઈએ કે આ દિવસે આપણે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। આ દિવસે કયું કામ કરવું જોઈએ અને કયું ન કરવું જોઈએ એ વિશે જાણીશું। મકર સંક્રાંતિના દિવસે સવારે સૌપ્રથમ સૂર્યદેવ જળ અર્પણ કરવું જોઈએ। ભગવાનને જળ અર્પણ કરતી વખતે જો તમારી પાસે તાંબાનું વાસણ હોય તો તે પાણી લઈ તેમાં ગુલાબના પાન અને ગોળ નાખીને પછી સૂર્યદેવને જળ અર્પણ કરો। આ સૂર્ય અને ભગવાન વિષ્ણુનો દિવસ છે। આ દિવસે માં ગાયત્રીની પૂજા જરૂર કરવી જોઈએ। પાણી અર્પણ કરતી વખતે તમે ભગવાન સૂર્યનારાયણના મંત્રોનો જાપ પણ કરી શકો છો। જાપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે। આ દિવસે પિતૃઓને જળ અર્પણ કરવું પણ શુભ માનવામાં આવે છે। આમ કરવાથી ઘરમાં રહેલી અશુભ આત્માઓ દૂર થાય છે અને પૂર્વજોની આત્માને શાંતિ મળે છે। આ દિવસે તમે પણ કરી શકો છો આ ઉપાય। મકર સંક્રાંતિના દિવસે ઘણા લોકો પવિત્ર તીર્થ સ્થાનક પર સ્નાન કરે છે। પ્રિય ભક્તો, તમને જણાવી દઈએ કે મકર સંક્રાંતિના દિવસે પણ પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી જન્મજન્મના પાપોમાંથી મુક્તિ મળે છે અને વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે। આ દિવસે ગંગાજળથી સ્નાન કરવું જોઈએ અને તેનો ઘરમાં છંટકાવ કરવો જોઈએ। જો તમે કોઈ તીર્થ સ્થાન પર જઈ શકતા નથી તો તમારા ઘરમાં જ નહાવાના પાણીમાં 2-3 ટીપા ગંગાજળ ભેળવીને સ્નાન કરી શકો છો, પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જે વ્યક્તિએ ટાળવી જોઈએ। નંબર 1, મકર સંક્રાંતિના દિવસે કોઈ પણ ઘરમાં તામસિક ભોજન ન બનાવવું જોઈએ। માંસ, દારૂ, ચિકન, લસણ અને ડુંગળીનું સેવન ન કરવું જોઈએ। આ દિવસે દરેક ઘરમાં સાત્વિક ભોજન તૈયાર કરવું જોઈએ અને દરેક વ્યક્તિએ તેનો સેવન કરવું જોઈએ। નંબર 2, ઘણી જગ્યાએ મકર સંક્રાંતિના દિવસે દહીંના ચૂડા પણ ખાવામાં આવે છે। આ દિવસે ભૂલથી પણ તમારે કોઈ ગરીબ કે અસહાય વ્યક્તિની મજાક કે અપમાન ન કરવું જોઈએ। તમારે કોઈને સારું, ખરાબ કે ખોટા શબ્દો ન બોલવા જોઈએ, કારણ કે આથી શનિદેવ ગુસ્સે થાય છે અને વ્યક્તિને તેના પરિણામો ભોગવવા પડે છે। જો કોઈ તમારા ઘરે કંઈક માંગવા આવ્યું હોય તો તમે તેને ખાલી હાથે વિદાય ન કરો। નંબર 3, ઉત્તરાયણના દિવસે તમારે રાત્રે બચેલું કે વાસી ભોજન ન ખાવું જોઈએ। આથી વધુ ગુસ્સો અને નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે। હવે જાણીશું કે મકર સંક્રાંતિના દિવસે કઈ વસ્તુનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે। મકર સંક્રાંતિ પર કરવામાં આવેલું દાન તેમાં મહાન પુણ્ય ઉમેરવામાં આવે છે। જો કોઈ વ્યક્તિ આ દિવસે આ વસ્તુઓનું દાન કરે છે તો તેને ચોક્કસપણે પુણ્ય મળે છે। આ ઉપરાંત તેનું દાન કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધે છે। આ દિવસે દાન કરવાથી જીવનમાં ક્યારેય પૈસાની કમીનો સામનો કરવો પડતો નથી। મકર સંક્રાંતિ પર કરવામાં આવેલું દાન વ્યક્તિને માત્ર આ જન્મમાં જ નહીં
પરંતુ અન્ય ઘણા જન્મોમાં પણ મદદ કરે છે. જીતવામાં સુખ અને સમૃદ્ધિ લાવે છે અને વ્યક્તિ સફળતા તરફ આગળ વધે છે. નંબર 4 મકર સંક્રાંતિના દિવસે તલનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી જ આ દિવસને તલ સંક્રાંતિના પણ કહેવામાં આવે છે. મકર સંક્રાંતિના દિવસે તલનું દાન કરવાથી તમને અખૂટ ફળ મળે છે. તેનું દાન કરવાથી તમને ગમે ત્યારે શુભ ફળ મળે છે. આ દાન આધ્યાત્મિક ક્ષેત્રમાં અને જીવનમાં કોઈપણ રીતે પ્રગતિ તરફ દોરી જાય છે. કર્મમાંથી રાહત મેળવવાનો માર્ગ સરળ બને છે. મકર સંક્રાંતિના દિવસે તલનું દાન અન્ય દિવસો કરતાં વધુ લાભદાયક છે. આ દિવસે તલનું દાન કરવાથી ઘણું પુણ્ય મળે છે. મકર સંક્રાંતિના દિવસે બ્રાહ્મણોને તલથી બનેલી વસ્તુઓનું દાન કરવું પુણ્ય ગણાય છે. આ ઉપરાંત આ દિવસે તલથી બનેલી વસ્તુઓનું દાન કરવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવ, વિષ્ણુ, સૂર્ય અને શનિદેવની પણ તલથી પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે શનિદેવે તેમના ક્રોધિત પિતા સૂર્યદેવની પૂજા કાળા તલથી કરી હતી, જેના કારણે સૂર્યદેવ પ્રસન્ન થયા હતા. મકર સંક્રાંતિના દિવસે તલનું દાન કરવાથી શનિ દોષ પણ દૂર થાય છે. નંબર 5 મિત્રો, ગોળનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે વ્યક્તિએ ગોળ અથવા તેમાંથી બનેલી વસ્તુઓનું દાન કરવું જોઈએ. ગોળને સૂર્ય સંબંધિત માનવામાં આવે છે. દાન કરવાથી સૂર્ય સુપરિણામ આપે છે, ફળની પ્રાપ્તિ થાય છે અને વ્યક્તિના જીવનમાં મધુરતા આવે છે, તેમજ સંબંધોમાં પણ મધુરતા રહે છે. ગોળનું દાન કરવાથી વ્યક્તિને સમાજમાં માન-સન્માન મળે છે અને કીર્તિ પણ પ્રાપ્ત થાય છે. પ્રિય ભક્તો, હિન્દુ ધર્મમાં પ્રસિદ્ધિ કોઈપણ શુભ કાર્યમાં મીઠાઈને ખૂબ મહત્વ આપવામાં આવે છે. તેથી કોઈપણ શુભ કાર્ય કરતા પહેલા મીઠાઈનું દાન અવશ્ય કરવામાં આવે છે. તેથી વ્યક્તિએ ખાસ કરીને તેનું દાન કરવું જોઈએ. નંબર 6 મકર સંક્રાંતિના દિવસે કપડાનું દાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ દિવસે મુખ્યત્વે ગરમ વસ્ત્રો, જેમ કે ધાબળા અને શાલનું દાન કરવું જોઈએ. મકર સંક્રાંતિના દિવસે કોઈપણ ગરીબ વ્યક્તિને એક જોડી કપડાનું દાન કરવું જોઈએ અને એ પણ ધ્યાનમાં રાખો કે જૂના અને ફાટેલા કપડાનું દાન ન કરો. હંમેશા નવા વસ્ત્રોનું દાન કરવું તમારા માટે ખૂબ જ શુભ છે. તે પછી 7 પ્રકારના અનાજ, જેમ કે ઘઉં, ચોખા, તલ, કમળી, અડદ અને મૂગ, આ બધી વસ્તુઓને ભેળવીને સપ્તદાન કરવું એ પણ મહાદાનની શ્રેણીમાં આવે છે. 7 પ્રકારના અનાજને ભેળવીને કરવામાં આવતા દાન વ્યક્તિના જીવનમાં ધન અને સમૃદ્ધિમાં વધારો કરે છે અને તે વ્યક્તિના પરિવાર માટે હંમેશા સુખ અને સમૃદ્ધિ લાવવું છે. સપ્તદાનનું દાન દરેક પ્રકારના દોષોથી મુક્તિ મેળવવામાં મદદ કરે છે. કોઈપણ જરૂરતમંદ વ્યક્તિને ભોજનનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. મકર સંક્રાંતિનું બીજું નામ ખીચડી છે. મકર સંક્રાંતિને ખીચડી તરીકે પણ ઓળખવામાં આવે છે. ખીચડી મકર સંક્રાંતિના દિવસે વિશેષ રીતે તૈયાર કરવામાં આવે છે અને તેનો દાન કરવો એ શુભ માનવામાં આવે છે. ખીચડીનું દાન કરવાથી વ્યક્તિને આયુષ્ય પ્રાપ્તિ થાય છે. તલ અને ગોળ ઉપરાંત મકર સંક્રાંતિના દિવસે ખીચડીનું દાન અવશ્ય કરવું જોઈએ. કાળા અડદનું દાન ખીચડીના રૂપમાં કરવામાં આવે છે, કારણ કે અડદનો સંબંધ શનિદેવ સાથે છે. આ દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. ચોખાનું દાન કરવાથી પણ તમને અક્ષય ફળ મળે છે. મકર સંક્રાંતિના દિવસે એક બીજું મહત્વપૂર્ણ દાન છે. આ દિવસે ખાસ કરીને ગાય માતાને બાફેલા ઘઉં અથવા બાફેલી ચાર ખવડાવવામાં આવે છે, જેને ઘૂઘરી તરીકે ઓળખવામાં આવે છે. જે માતાઓ અને બહેનો આ દિવસે ગાય માતાને આ વસ્તુ ખવડાવે છે, તેમને સદાય દેવી લક્ષ્મીના આશીર્વાદ મળતા રહે છે અને સાથે જ ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
ફરીથી આ દિવસે ઘીનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે ઘીનો સંબંધ સૂર્ય અને ગુરુ સાથે પણ જોડાયેલો છે. મકર સંક્રાંતિના દિવસે શુદ્ધ ગાયના ઘીનું દાન કરવાથી તમને કારકિર્દીમાં લાભની સાથે સાથે તમામ પ્રકારની ભૌતિક સુવિધાઓ પણ મળે છે અને મોક્ષ પ્રાપ્તિનો માર્ગ પણ સ્પષ્ટ થાય છે. તમામ પ્રકારના રોગો અને દોષો દૂર થાય છે. આ સાથે પરેશાનીઓ પણ સમાપ્ત થાય છે. ભક્તો, આ દિવસે આપણે આપણી ક્ષમતા મુજબ દાન કરવું જોઈએ. તેનાથી તમારા જીવનમાં ભગવાન વિષ્ણુ, સૂર્યદેવ, શનિદેવના આશીર્વાદથી સુખ સમૃદ્ધિ આવશે. મિત્રો, હવે જાણીશું કે એવી કઈ બે વસ્તુ છે જે મકર સંક્રાંતિના દિવસે દાન ન કરવી જોઈએ. જો ભૂલથી પણ આ વસ્તુનું દાન કરવામાં આવે તો માતા લક્ષ્મી ઘર છોડીને ચાલ્યા જાય છે. ખાસ કરીને આ દિવસે કોઈ પણ ગરીબ વ્યક્તિને ફાટેલા કપડાં કે ફાટેલા ચપ્પલ દાન ન કરવા જોઈએ. નંબર 7, ભૂલથી પણ ઘરમાં બચેલો વાસી ખોરાક, રોટલી જેવી વસ્તુ ગાયને ન ખવડાવવી જોઈએ. જો તમે આ દિવસે ગાય માતાને વાસી ખોરાક ખવડાવો છો તો તમે માતા લક્ષ્મી સાથે ભગવાન શનિના પણ ક્રોધનો શિકાર બનો છો અને કહેવા છે કે શનિની દ્રષ્ટિ નજર જે વ્યક્તિ પર પડે છે તેના જીવનમાં ભૂકંપ આવી જાય છે. મિત્રો, એવું કહેવાય છે કે જે વ્યક્તિ આ દિવસે પીપળાના વૃક્ષને સ્પર્શ કરે છે અને તેને પ્રણામ કરે છે તેના જીવનમાં ચાલી રહેલી દરેક સમસ્યાનો અંત આવે છે. આવો વ્યક્તિ બ્રહ્મા, વિષ્ણુ સહિત તમામ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. મિત્રો, જો તમે પણ મકર સંક્રાંતિના દિવસે ગાય માતાને કંઈક ખવડાવો છો તો કમેન્ટ બોક્સમાં જય ગાય માતા ચોક્કસ લખજો. સાથે જ તમારી પોતાની ચેનલને લાઇક, સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન બેલ પર ક્લિક કરજો. મળીશું એક નવી માહિતી સાથે. વિડીયોને અંત સુધી જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.